જિન્જાઇવલ રિસેશન એ દાંતની એવી તકલીફ છે જેમાં દાંતની આસપાસની જોડાણ પેશી અને હાડકાં નીચે ઉતરી જાય છે, જેના કારણો આ પ્રમાણે છે. વધુ પડતા આગળ રહેલા દાંત, નબળા હાડકાં, વધુ પડતું અને વધુ જોરથી બ્રશ કરવું, દાંત કચકચાવવા, વાંકા ચૂકા દાંત, લાંબા સમયથી ફૂલેલા રહેતા પેઢા. આ બધા કારણોને લીધે પેઢા, હાડકાં અને દાંતની વચ્ચેનું જોડાણ ઢીલું પડતું જાય છે. કેટલીકવાર પાયોરિયામાં થતી સારવારના ભાગરૂપે પણ પેઢાને શસ્ત્રક્રિયા વખતે નીચે ઉતારી દાંતના મૂળ પરથી પ્લાક અને છારી દૂર કરવામાં આવે છે અને આ રીતે દાંતની વધુ સારી સફાઈ ખાસ પ્રકારના નાના બ્રશની મદદથી થઈ શકે છે. પેઢા નીચે ઉતરવાથી દાંતના મૂળ ખુલ્લા પડી જાય છે, જેના પર ઠંડો, ખાટો કે ગળ્યો ખોરાક લાગવાથી દાંતમાં કળતર થાય છે. ખુલ્લા મૂળ વધુ પોચા અને છિદ્રાળુ હોય છે, જેમાં ખોરાક જમા થવાથી સડો થવાની શક્યતા વધી જાય છે. જો દાંતની ઉપરના પેઢા વધુ પાતળા અને નબળા હોય તો પેઢા વધુને વધુ નીચે ઉતરતા જાય છે, ફૂલી જાય છે, હાડકું ખવાઈ જાય છે, દાંત ઢીલા પડે છે અને છેવટે પડી જાય છે. જો પાયોરિયાના લીધે પેઢા નીચે ઉતરતા હોય તો દાંત વધુ પડતા આગળ આવી જાય છે અને ઢીલા પડી જાય છે, જેને પેથોલોજીક માઇગ્રેશન કહે છે. દાંતમાં થતી કળતર અટકાવવા માટે ખાસ પ્રકારની એટલે કે ડિસેન્સિટાઇઝિંગ ટૂથપેસ્ટ આપવામાં આવે છે અથવા લાળમાં રહેલા ખાસ પ્રકારના તત્વોના લીધે લાંબા ગાળે કુદરતી રીતે જ આ કળતર ઓછી થઈ જાય છે. કેટલીકવાર રિસેશનમાં શસ્ત્રક્રિયા પણ કરવામાં આવે છે, જેમાં પ્રથમ સ્કેલિંગ અને રૂટ પ્લેનિંગ કરવામાં આવે છે, જેના દ્વારા દાંત અને મૂળ પરથી પ્લાક અને છારી દૂર કરવામાં આવે છે. ત્યારબાદ સાઇટ્રિક એસિડ દ્વારા રૂટ કન્ડિશનિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તાળવાની ચામડીનો થોડોક ભાગ લઈ નીચે ઉતરેલા પેઢાની જગ્યાએ મૂકી ટાંકા લઈને તેને પેઢા સાથે જોડી દેવામાં આવે છે. આ સારવારની સાથે જ માઉથવોશ પણ આપવામાં આવે છે, જેનાથી જલ્દી અને વધુ સારી રૂઝ આવી જાય છે.